આજનો મેમનો છે સૂકી જોડીનું જોરદાર શાક. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ. તો મેં અહીંયા છોડીને બાફી લીધી છે. આમાં એક ડુંગળી અને ટામેટો નાખીને છોડીને બાફી લીધી છે. મૂળિયો બહુ લાંબો ન થાય એટલે મેં પહેલાં જ બાફી લીધી છે. તો આપણે શાકનો વઘાર કરી લઈએ. મેં સિંગ તેલ લીધું છે. એમાં 2 તમાલપત્ર નાખ્યા છે, રાઈ નાખીશ ને લસણ નાખીશ. આપણે નાખી ઝીણી કાપેલી ડુંગળી. આ શાકમાં ડુંગળી અને ટામેટા અને લસણ થોડાક વધારે પડતા નાખીએ તો શાક વધારે સારું લાગે છે. આપણે બધો મસાલો સાતળી લઈશું. હવે આમાં નાખીશું લીલી તીખી મરચી અને આદુની પેસ્ટ 1 ચમચી. આપણે નાખશું લાલ મરચું, 1 ચમચી લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે, ધાણા જીરું, નમક અને આપણે એને મિક્સ કરી દઈશું મસાલો. બધો મસાલો પાકી ગયો છે. હવે ઉપરથી આપણે નાખશું ટામેટા ઉપરથી પાછળથી એટલે નાખવાના કે આપણો જે મસાલો બળતો હોય ને તો ટામેટાનું પાણી એમાં છૂટું પડે એટલે આપણો મસાલો બળી ન જાય. ને આપણે ટામેટા અને ડુંગળી અને લસણનો બધો મસાલો પાકીને ગળી ગયું છે. બધું ડુંગળી ટામેટા આપણે નાખી દઈશું બાફેલી છોડી. આપણે મસાલામાં મિક્સ કરી દઈશું. હા તો મમ્મી આજે સૂકી સોળનું શાક છે આપણા ઘરે બધાને ગમે છે કા? હા, આ શાક આપણા ઘરે બધાને પસંદ છે. છોડીનું કેવું થાય છે? ખાવામાં સારું લાગે ને? મસ્ત. થેન્ક યુ. વેલકમ. તો આપણું જો એકદમ મસ્ત ટેસ્ટી ગુજરાતી શાક બનીને તૈયાર છે. છોડીનું આપણે ઉપરથી નાખી દઈશું લીલા કાંદા અને લીલા ધાણા. તો આપણું આ છોડીનું શાક બનીને તૈયાર છે. હા તો તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જલ્દી કરજો. ધન્યવાદ. જય માતાજી. પ્લીઝ અમારા ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.